અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો મચાવી દીધો હતો। અહીં હૃદયના સ્ટેન્ડ મુકાયા બાદ 2 દર્દીઓના મોત નીપજ્યા છે, તો 5 દર્દી હાલ આઈસીયુમાં દાખલ છે। હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ડ મુકાયા હતા અને આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા અને રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ડ મૂકી દેવાયા છે તેવો આરોપ લગાડવામાં આવ્યો હતો। ત્યારે હાલ સ્ટેન્ડ મુકાતા મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાડ્યો છે। ત્યારે આ ઘટનામાં આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે, જેને લઈ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે હોસ્પિટલ પહોંચી અને દર્દીના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી।